અનંત વિજ્ઞાનમતી તદોષં અમાદ્ય સિદ્ધાંતમમર્ત્ય પૂજ્યં શ્રીવર્ધમાનં જીનમાપ્તદુઃખં સ્વયંભુવંસ્તો વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શની પ્રભુવીર જગતના ભવજીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ આવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના કરતો જીવ આત્મવિશુદ્ધિ પામતો પામતો સર્વથા શુદ્ધ થાય છે. ત્રિરત્નની આરાધના એ અનંત જીવો કરી ગયા છે. કોઈ કદાચ એવું વિચારે કે શું એ જ કરવા જેવું છે, બીજું કંઈ નથી. સમાજમાં ઘણું બધું છે, સમાજમાં તકલીફો પણ ઘણી છે, લોકોને કેટલા પ્રકારના દુઃખો છે. એ બધાને દૂર કરવા કે આપણે આપણી આરાધના કરવી, આ પ્રશ્ન આ કાળની અંદર ખૂબ ચર્ચાય છે. સમયે સમયે યુગે યુગે આવી વાતો થતી આવે છે અને એમાંથી માર્ગ નીકળતો રહે છે. આત્મા આરાધના એ પણ એક મહાન કર્તવ્ય છે. જો આપણે તીર્થંકર સર્વજ્ઞની વાણીમાં વિશ્વાસ કરતા હોઈએ તો પ્રભુએ એ પણ કહ્યું છે કે અનંત અનંત જીવો આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ક્યારેક કઈ ગતિમાં, ક્યારેક કઈ યોનિમાં, ક્યારેક સુખરૂપે, ક્યારેક દુઃખરૂપે, ક્યારેક માનવ રૂપે તો ક્યારેક પશુ રૂપે એ જન્મે છે, જીવે છે અને મરે છે. આ ચાલુ જ છે ચક્ર. આ ચક્રમાં માનવને ભાગે ઘણું મોટું કર્તવ્ય આવે છે. હમણાં સતીએ દાનની વાત કરી. પશુ શું દાન આપી શકે? પશુની દાન દેવાની શક્તિ ખરી? પશુ કરી શકે તો એટલું કરી શકે કે પોતાના બચ્ચાને ખવડાવી શકે, બીજા કોઈને નહીં. આ સૂઝબૂઝ, આ શક્તિ, આ સમજ માનવને ભાગ્યે જ આવી છે. તો માનવનું બે પ્રકારનું કર્તવ્ય થઈ જાય છે. એક તો એ સમાજમાં જીવે છે ત્યાં
સમાજ પ્રત્યેનું કર્તવ્ય, અને બીજું પોતે આત્મા છે. મૂળભૂત વાત ત્યાં છે કે આ વસ્તુની સમજ, આ વસ્તુની સ્પષ્ટતા, આ વસ્તુની શ્રદ્ધા એના ભીતરમાં પનપવી જોઈએ કે મારું જે બાહ્ય સ્વરૂપ દેખાય છે એ જ હું નથી, પણ જેના કારણે આ સ્વરૂપ છે એ હું છું. અંદર ચૈતન્ય આત્મા છે તો આ સ્વરૂપ છે. કોઈ રસ્તે તમે ચાલતા ક્યારેક કોઈક માણસની લાશ જુઓ તો ત્યાં તમારે વિચારવાનું હોય છે ખરું કે ભાઈ આ માણસ કઈ જ્ઞાતિનો હશે, એનો ધર્મ શું હશે, એ શું કરતો હશે? ના, બધા જ વિચારો એના મરણની સાથે સમાપ્ત થઈ જાય છે. એની કોઈ ઓળખ નથી રહેતી, લાશની કોઈ ઓળખ નથી. એ ઠીક છે કે જેના ઘરમાં, જેના પરિવારમાં, જેના કુટુંબમાં મૃત્યુ થાય છે એ મૃત્યુનો મલાજો રાખીને એ શબને માનપાનથી, આદરથી વળાવે છે. કહેવાનું એ છે કે આમાંથી ચૈતન્ય નીકળી ગયા પછી એનું કોઈ મૂલ્ય નથી રહેતું. એટલે જ જ્યાં સુધી આ શરીરમાં ચેતના છે ત્યાં સુધી માનવે પોતાના કર્તવ્યનો વિચાર કરી લેવાનો છે કે મારા માટે શું શું કર્તવ્ય છે, શું શું કરવા યોગ્ય છે. હું સમાજનો એક હિસ્સો છું તો સમાજ માટે મારે શું કરવું, અને હું ચૈતન્ય આત્મા છું તો એ આત્માની ભલાઈ માટે મારે શું કરવું. બંધુઓ, વાલી બહેનો, આપણી દશા એ છે કે આ જાતની વિચાર શક્તિ આપણામાં ઉગતી જ નથી. તમારી પાસે સંસારી સમજણો ઘણી છે, ક્યાંય ન ચૂકાય. સમાજમાં કોઈ આંગળી ન ચીંધે, કોઈ કહીને ન જાય, માટે વ્યવહારમાં પૂરેપૂરા જાગૃત રહ્યો છો. બરાબર? કેટલી જાગૃતિ કે શક્તિ ન હોવા છતાં સમાજના જે વ્યવહારો છે એ વ્યવહારો ગમે તેમ કરીને પૂરા કરવા. જેમ કે મૃત્યુ થઈ ગયું હોય ઘરમાં, મરણ પછીના જે વ્યવહારો હોય છે આપણે તો છોડી દીધા. હવે આપણે સુધરેલા સમાજે આ બધું છોડી દીધું, પણ હજી જો ગામડાઓમાં તમે જાઓ તો તમને દેખાય કે પરાપૂર્વથી ચાલ્યા આવતા જે વ્યવહારો છે એ વ્યવહારોમાં એ ક્યાંય ચૂકતા નથી. હવે એમાં થાય છે એવું કે બધા સંપન્ન નથી હોતા. કેટલાક તો એવા લોકો હોય કે પેટ પૂરતું પણ એને મળતું ન હોય, એની પાસે વધારાના 5 રૂપિયા પણ ન હોય, અને છતાં મરણ પાછળની વિધિમાં હજારોનો ખર્ચો કરે છે. આવું કેમ? સમાજથી એ બંધાયેલો છે અને એમાં સુધારો કરવા માગતા પણ નથી. એક આપણા માનસની અંદર એવી વાત દ્રઢ થઈ ગઈ છે કે સમાજમાં કેવું લાગે. કોઈ પણ બાબત હોય તો આપણે એવું વિચારીએ કે કેવું લાગે. કેવું લાગે એનો અર્થ શું? શું લાગે? પણ એમાંથી આપણે બહાર આવવા માગતા નથી. હા, તો મારું કહેવાનું એ છે કે માનવ એક સામાજિક પ્રાણી છે, તો સમાજમાં રહેતા સમાજના સુખ દુઃખનું ધ્યાન રાખીને જે કંઈ કરવું પડે એ તો એ કરે જ, પણ સાથે પોતાને ન ભૂલે. પોતાને ભૂલીને કરે તો એ જ્ઞાનીઓની દ્રષ્ટિથી યોગ્ય નથી. તો
તો કહેવાની વાત એ છે કે ચૈતન્ય એવો આત્મા જ્યારે સાધનાના પથ પર ચડે છે ત્યારે એ સાધનાના માર્ગે જતાં ગમે તેટલી વિડંબનાઓ આવે છે, દુઃખ આવે છે, પરિસહો આવે છે, ઉપસર્ગો આવે છે, પણ એમાંથી બહાર નીકળતો રહે છે. મહાવીરે 12.5 વર્ષ સુધી શું કર્યું? રાજ્ય તો છોડી દીધું હતું. રાજ્યની કોઈ જવાબદારી એણે રાખી નહોતી, પણ એ મુનિ બન્યા. પણ મુનિ બન્યા પછી શું કર્યું? તો એક બાજુ એણે સ્વાત્માને સાધ્યો અને બીજી બાજુ સમાજની અંદર અપ્રીતિ થાય એવું કંઈ કર્યું નહીં. એમ કહેવાય છે, ઇતિહાસ બોલે છે કે જ્યારે દ્વિજંત તાપસની આશ્રમશાળામાં એ પધાર્યા, ત્યાંના જે કુલપતિ છે એ કુલપતિ રાજા સિદ્ધાર્થના મિત્ર છે. અને વર્ધમાન સ્વામી જ્યારે પધારે છે આશ્રમમાં તો કુલપતિજી એને ઓળખી લે છે. ઓહો, આ તો રાજા સિદ્ધાર્થનો પુત્ર વર્ધમાન. ખૂબ ભાવથી સ્વાગત કરે છે એનું, અને એના પ્રત્યે એને ભાવ ઉછળે છે, પ્રેમ ઉછળે છે. પધારો 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 વર્ધમાન, પધારો મારે ત્યાં. પ્રભુ પધારે છે અને કુલપતિ એનું વિનય કરવા પૂર્વક વિનંતી કરે છે, મુનિ વર્ધમાન, આપ અત્યારે તો પધાર્યા છો, પણ મારી આ શાળામાં, મારા આશ્રમમાં આપ ચાતુર્માસ અર્થે પધારો. જીવો, મોટે ભાગે અન્ય ધર્મી લોકો પણ અનેક ધર્મનો પરિચય રાખતા હતા. જેમ જૈન ધર્મીઓને બીજા ધર્મોનો પરિચય હોય, એમ અન્ય ધર્મીઓને પણ જૈન ધર્મનો પરિચય હોય. એમણે જોયું હોય, જાણ્યું હોય, વિચાર્યું હોય, એના કાર્યકારણ જાણ્યા હોય. એટલે કુલપતિને ખબર છે કે વર્ધમાન જૈન મુનિ થયા છે, અને એ મુનિ 8 મહિના તો વિચરણ કરે, પણ 4 મહિના એક સ્થાનમાં રહે. તમને ખ્યાલ હશે કે આપણી પરંપરામાં સાધુઓના 9 કલ્પ હોય છે ને સાધ્વીના 5 કલ્પ હોય છે. એટલે શું? વિચરણ કરતા સાધુ ગામાનું ગ્રામ જાય છે, મોટા શહેરમાં પણ જાય, નાના નગરમાં પણ જાય, સાવ ગામડામાં પણ જાય, પણ એનો કલ્પ શું છે, નિયમ શું છે કે 29 દિવસથી વધારે રહેતા નથી. મુનિ ભગવંતો એક સ્થાનમાં 29 દિવસથી વધારે રહેતા નથી. એટલે ચાતુર્માસ સિવાયના જે 8 મહિના છે એ 8 મહિનામાં એના 8 કલ્પ થાય છે. 8 સ્થાને એ રહી શકે છે, ને ચાતુર્માસનો એક કલ્પ 4 મહિનાનો છે. એવી રીતે સાધ્વી ભગવંતોને 5 કલ્પ હોય છે. સાધ્વી એક સ્થાને 59 દિવસ રહે છે, એમ એના 4 કલ્પ અને 5મો ચાતુર્માસ કલ્પ. આ રીતે સાધુ સાધ્વીનું વિચરણ પરાપૂર્વથી થતું આવ્યું છે. કુલપતિજીને ખ્યાલ છે કે મુનિ વર્ધમાન અત્યારે તો અહીં પધાર્યા છે, કદાચ 2, 4, 6 દિવસ રહેશે, પછી પાછા વિહરી જશે. તો એ વિનંતી કરે છે, મુનિવર, આપને અત્યારે જ્યાં પણ વિહરણ કરવું હોય આપ પધારો, પણ ચાતુર્માસ તો મારે ત્યાં જ પધારજો.
પ્રભુ વેરી ગયા, અનેક જગ્યાએ સ્પર્શના કરીને પાછા આવ્યા અને એમના આશ્રમમાં રહ્યા. બહુ જ ભાવથી, પ્રેમથી કુલપતિએ અને એમના પરિવારે તેમનું સ્વાગત કર્યું. આ પ્રથા નહીં, પણ આ ભાવ આપણે ત્યાં હિન્દમાં પહેલેથી ચાલ્યો આવ્યો છે. અતિથિઓનું સન્માન. તમારી ત્યાં ઘરે પણ કોઈ મહેમાન આવે તો પણ તમે ભાવથી આવકારો છો. આવો 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 આવો, બહુ દિવસે આવ્યા, અહીં આવો, અહીં બેસો, આ લો આ લો આ લો, ભાવથી કરો છો સ્વાગત. તમારી હવે આ બધું બદલાઈ ગયું. એપોઇન્ટમેન્ટ લઈને આવવાની જરૂર નહોતી આપણે ત્યાં. અતિથિ નામ જ એટલે આપ્યું છે. અતિથિ એટલે શું? જેની કોઈ આવવાની તિથિ નથી, એટલે કે નક્કી નથી, ગમે ત્યારે આવી શકે. હવે તિથિ એમને આવી ગયા, કીધું નહીં આજે તો અમને જરાય ફુરસદ નથી. જુઓ, સંસ્કારો બદલાતા જાય છે. પાશ્ચાત્ય સંસ્કારની નીચે આપણે આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ અને એમાં આપણે સારું માનીએ છીએ. એ કલ્ચર સારું છે એવું માનીને આપણે પણ આવો વ્યવહાર કરીએ છીએ. પણ અતિથિ પધારે એટલે એનું સ્વાગત, એનું સન્માન હૃદયના ઉછળતા ભાવથી થતું હોય છે. ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિ આવે ને આપણને ગમ્યું ન હોય તો શું થાય? શું કરો તમે? તમારા ઘરે કોઈ આવ્યું, એ વ્યક્તિ તમને પસંદ નથી, ગમતી નથી, તો શું થાય? આવકાર તો આપવો પડે. આવકાર તો આપવો પડે, પણ કેવો આવકાર હોય? બોદો બોદો. અરે એ આવે અને કદાચ તમે એની આગતા સ્વાગતા કરો, એને નાસ્તો કરાવો કે જમાડો પણ ખરા, પણ પેલાને સમજણ પડી જાય કે આમાં કેવો ભાવ છુપાયેલો છે. પડે ને? આપણને પણ ક્યારેક ક્યારેક આવો અનુભવ થયો હશે ને, ક્યાંક ગયા હશું ત્યારે આપણને આવો અનુભવ થયો હશે ને. પણ શ્રમણ ભગવંત મહાવીર, અગાધ પુણ્યના સ્વામી, જેના પગલે પગલે નિધાન છે, એ આવે છે આશ્રમમાં અને કુલપતિજી પોતાના શિષ્ય પરિવાર સાથે એમનું સ્વાગત કરે છે. મહાવીર પધાર્યા. એ સમય એવો હતો કે ઘાસની કુટીરોમાં રહેતા લોકો. આજે પણ હજુ સાવ નાના ગામડામાં તમે ચાલ્યા જાઓ, તમને તો અવસર જ ઓછો મળે જવાનો, પણ અમારે જવાનું હોય. સાવ નાના ગામડામાં જઈએ, કેવડું ગામડું હોય. અમે એવા એવા ગામડામાં ગયા છે કે ખાલી 15 ઘરનું ગામ હોય. એ ગામમાં 15 ઘર હોય, 16મું ઘર ન હોય, પણ એ 15 ઝૂંપડા હોય અને એ ઘાસના. બહુ તો ઘાસનું ઝૂંપડું બનાવી એના પર માટીનું ને છાણનું લીપણ કર્યું હોય, નીચે પણ માટી છાણનું લીપણ હોય, પણ એ ઝૂંપડા બહુ શાતાકારી હોય. એ ખબર છે? ઘાસ અને માટીથી બનેલું ઝૂંપડું શિયાળામાં તમને ગરમી આપે અને ઉનાળામાં ઠંડી આપે. તમારા ઘરમાં એવું છે કે 12 મહિના ગરમી આપે છે? તો કુલપતિજીના આશ્રમમાં એવા ઝૂંપડા છે. સ્વાગત કર્યા પછી એક સુંદર મજાનું ઝૂંપડું
ઘાસની ઝૂંપડી પ્રભુને ફરમાવે છે, આપ પધારો, આપને અહીં રહેવાનું છે. પ્રભુ ત્યાં પધારે છે, પણ એમની દશા કંઈક જુદી છે. વિચાર કરો કે ઝૂંપડીમાં પધાર્યા પછી પ્રભુએ શું કર્યું હશે? જરા ઝૂંપડી સરખી સરખી કરી લીધી. વિચાર કરો મનમાં કે અહીંયા બેસીશ ને અહીંયા ઊભો રહીશ ને, આ બધો વિચાર કર્યો? કારણ કે એની પાસે તો કંઈ છે નહીં. અમે વિહાર કરીને આવીએ, તમારી પાસે તો ઘણોય માલ હોય, એટલે અમારે એ બધું કરવાનું હોય કે અહીંયા આ મૂકો ને અહીંયા આ મૂકો ને અહીંયા આહાર કરશું ને અહીંયા શું શું ને આમ કરશું ને. મહાવીરને શું વિચાર? કેમ કેમ તો કે દેહાધ્યાસથી જે પર થયેલા છે, દેહને ક્યાં રૂચે, દેહને ક્યાં સાતા ઉપજે, દેહને ક્યાં અનુકૂળતા રહે, એનો વિચાર સુદ્ધા ભીતરમાં જાગતો નથી. જ્યાં બી ગયા સહજ ઊભા રહ્યા અને આત્મ ધ્યાનમાં એવા તો લીન છે કે ત્યાં ધ્યાન લાગી જાય છે. મહાવીરને 12.5 વર્ષ સુધી આ જ થયું છે. માની શકીએ આપણે કે એમ લાગી જતા હોય, કારણ કે આપણે આપણી ફૂટપટ્ટીથી માપીએ ને બીજાને. આપણી પાસે જેવડી ફૂટપટ્ટી હોય એનાથી આપણે માપીએ, એટલે આપણા માથામાં બેસે નહીં. પણ જે દેહભાવથી પર થયા છે, નિરંતર જેને સહજ આનંદની અનુભૂતિ થઈ રહી છે, સહજ આનંદ આપણે રોજ ગાઈએ છીએ, સહજે સહેજે સહજાનંદ. એ શું છે? સહજ આનંદ. આનંદની પ્રાપ્તિ માટે કોઈ પણ પદાર્થની જરૂર ન પડે, કોઈ પદાર્થનું અવલંબન ના લેવું પડે, પણ સહજ અંદરમાંથી આનંદ પ્રસ્ફુટિત થતો રહે છે. જુઓ, સાવ નાનું બાળક હોય, કદાચ હજી ઊંધું પડતાય નથી શીખ્યું, એવડું બાળક હોય, 4-6 મહિનાનું હોય, કેવડું હોય, એવડું બાળક હોય, એ હાથ પગ ઉછાળ્યા કરતું હોય. શું કામ? શું કામ હાથ પગ ઉછાળે? એ બુદ્ધિપૂર્વક નથી ઉછાળતું, પણ એમાં એને મજા આવે છે. એ બાળક હાથ પગ ઉછાળ્યા કરે એમાં એને મજા આવે છે. તો કહેવાનું એ છે કે એવડા બાળકને મજા શેમાંથી લે છે? હાથ પગ ઉછાળીને મજા લે છે. એને કોઈ બીજા પદાર્થની જરૂર નથી. એ મોટું થયા પછી તમે એના હાથમાં રમકડું આપો છો. એટલું નાનું બાળક છે કે હજુ એ રમકડાને ઓળખતો નથી, તો એને કાંઈ જોઈતું નથી. એટલે આપણે એને નિર્દોષ કહીએ છીએ. પ્રભુ પણ નિર્દોષ હોય છે. આપણે રોજ જે સવાર વ્યાખ્યાન શરૂ થયા પહેલાં જે શ્લોક બોલીએ છીએ, અનંત વિજ્ઞાન મતીત દોષમ, અનંત વિજ્ઞાનમ અતીત દોષમ, એટલે કે પ્રભુ વર્ધમાન સ્વામી સર્વ દોષથી રહિત થયા છે. અતીત દોષમ, દોષ એ એમની અતીત અવસ્થા થઈ ગઈ છે, એટલે કે ભૂતકાળ. એમનામાં દોષ હતા નહોતા એમ નહીં, પણ એ બધી ભૂતકાળની વાતો થઈ ગઈ. દોષ બધા જ ચાલ્યા ગયા છે. તો જે બાળકની દશા છે, નિર્દોષ છે બાળક, 2 મહિના 4 મહિનાનું બાળક એકદમ નિર્દોષ છે, એવા એનાથી પણ વિશેષ નિર્દેશ મારા પ્રભુ છે. હવે એ શેમાં રસ લે? એમણે વિચાર્યું હશે ખરું કે આ ઝૂંપડી કેવડી છે, નાની છે, મોટી છે, આ મને ફાવશે કે નહીં ફાવે? આવા વિચારનો અવકાશ હતો ખરો? બંધુઓ,
મહાવીરને ઓળખવા માટે મહાવીરની અંતરદશાને જાણવી પડે. એ ના જાણીએ તો મહાવીરને પૂરેપૂરા ઓળખી શક્યા નથી. ક્યારેક એકાંતે બેસીને વિચાર કરો, ચિંતન કરો કે મહાવીરની દશા શું હોઈ શકે. વિચાર કરો કે દીક્ષા લીધા પછી મહાવીર આખો દિવસ શું કરતા હશે. અમારે તો 1000 કામ હોય છે. અમે સાધુ થઈ ગયા, દીક્ષા લીધી, પણ 1000 કામ છે અમારે, પૂરાય નથી થતા આખા દીમાં. બરાબર છે? મહાવીરને શું કામ હશે? મહાવીર શું કરતા હશે? નિર્વિકલ્પ દશા છે જેમની, કોઈ જાતના વિચારો કરવાની જરૂર નથી. જુઓ, બહુ અટપટી વાત છે. છદ્મસ્થ અવસ્થામાં એમને મન પણ છે, વચન પણ છે ને કાયા પણ છે ને બધું. કેવળ જ્ઞાન થયા પછી, 13મા ગુણસ્થાન ગયા પછી અને એ 14મા ગુણસ્થાને જાય પછી મન જોગ વૃંદે, વચન જોગ વૃંદે ને કાય જોગ વૃંદે. એ પહેલા તો 3 યોગ છે. અને યોગનું કામ શું છે? નિરંતર પ્રવૃત્તિમય રહેવું. એ યોગોનું કામ છે. શું થતું હશે? એ તીર્થંકર પરમાત્મા 6ઠે 7મે ગુણસ્થાને જુલી રહ્યા છે, એના યોગોની પ્રવૃત્તિ શું થતી હશે? એ વિચારતા હશે ખરા કે આજે આ દ્વિજંતા આશ્રમમાં છું અને કાલે પછી બીજે ચાલ્યો જઈશ? બહુ વિચારણીય પ્રશ્ન છે. હા, મહાવીરને ઓળખવા છે ને, તો બહુ વિચારણીય પ્રશ્ન છે. આપણે તો આપણી જેવા બધાને ગણી લઈએ છીએ. મેં તમને ત્યાર પહેલાં કહ્યું હતું કે આપણી પાસે બહુ નાની ફૂટપટ્ટી છે. આપણી ફૂટપટ્ટીથી આપણે એમને માપીએ છીએ, પણ એ માપ ક્યારેય સાચું નહીં નીકળે. એમનો મેક્સિમમ ટાઈમ ધ્યાનમાં જ હોય છે. ક્યારેક જરાક જાગૃત થયા ન થયા, પાછા ચાલ્યા ગયા. કેવી દશા! મહિનાઓ સુધી આહાર પાણીનો વિકલ્પ પણ આવ્યો નથી. ગણ્યા ને આપણે એમની તપસ્યાના દિવસો. આટલી 1.5 માસી કરીને, આટલી 2 માસી કરીને, આટલી 4 માસી કરી નથી, થઈ ગઈ છે. તો એવા મહાવીર આશ્રમમાં પધાર્યા છે, ઝૂંપડીમાં સ્થિર થયા છે, ધ્યાનસ્થ દશામાં વારંવાર ચાલ્યા જાય છે. હવે આમાં શું થાય? બીજો કોઈ વિચાર ના આવે એમને. આશ્રમની ગાયો સવાર સાંજ નીકળે છે ત્યાંથી. સવારે બહાર ચરવા માટે જાય, ત્યાંથી ચરીને પાછી ફરે. એ ગાયો આવતા જતા ઘાસની ઝૂંપડીની દિવાલોમાંથી ઘાસ ખેંચી લે મોઢેથી ખાવા માટે. બીજી બધી ઝૂંપડીઓમાં જ્યાં તાપસના શિષ્યો રહેતા હોય, એ તો હાથમાં દંડા લઈને ઊભા હોય. ગાય જેવી મોઢું નાખે કે તરત દંડો ઉગામે, એટલે ગાય ચાલી જાય. અહીંયા દંડો ઉગામનાર કોઈ નથી. મહાવીર જ્યાં વસ્યા છે ત્યાં દંડો ઉગામનાર કોઈ નથી. એટલે શું થાય છે? એનું ઘાસ ખવાતું જાય છે. શરૂઆતના દિવસોમાં તાપસ કુમારો આવે છે, ગાયોને ત્યાંથી દૂર કરે છે અને એમની ઝૂંપડીને સમારે છે. બરાબર કરે છે. વળી બીજું ઘાસ લાવે છે, ઝૂંપડીની દિવાલ સરખી કરે છે. પણ ક્યાં સુધી? જુઓ, આ માનવ મન છે. માનવ મનની વિષમતા છે.
આપણી પણ આ દશા છે હો. ક્યાં સુધી કર્યા કરીએ એને તો ખબર જ નથી પડતી. અમારે કાયમ કરવાનું એનું શું થાય આપણા મનમાં કહો? તમારા ઘરમાં તમારું બાળક હોય તો પણ તમને એમ થાય કે આવડો મોટો થયો હજી સમજતો નથી. ઠીક છે, 2 વાર 4 વાર આપણે કરી દઈએ, પછી તો એની મેળે એને કરતાં શીખવું જોઈએ કે નહીં? થાય ને તમને માવડીઓ? હવે થોડો નાનો છે. તમારા પોતાના સંતાન માટે પણ તમને એમ થાય. આ આપણી હ્યુમન સાયકોલોજી છે. પેલા તાપસોએ થોડી વાર 2 4 6 દિવસ 10 દિવસ આ બધું કર્યું, પછી કંટાળ્યા. આપણને કંટાળો આવતા વાર ન લાગે હો. બરાબર છે ને? બહુ કંટાળો આવે છે આજ તો. પણ શેનો કંટાળો આવે છે શું? એ તો કે ખાઈ પીને બેઠા છો ને, શેનો કંટાળો? પણ ના ના, આજે હવે કાંઈ નથી કરવું, રહેવા દો ને. સારું, બહુ બુરી દશા છે આપણી. આપણે આપણામાં સ્ટેબલ નથી થયા. તાપસો ને એમ થાય છે કે કેટલા દિવસ આપણે આ કરીએ, અને કુલપતિ પાસે જઈને ફરિયાદ કરે છે, ગુરુદેવ આ કેવો સાધુ આવ્યો છે અહીંયા. ભલે આપણા આશ્રમમાં રહે, આપણને વાંધો નથી કાંઈ, પણ કમસે કમ પોતાની ઝૂંપડી તો પોતે સાચવવી જોઈએ કે નહીં? શું કહો છો તમે? સાચવવી જોઈએ કે નહીં? અરે મારા, હવે તો ખબર નથી, પહેલાના બહેનો બોલતા, જો ઘરમાં કંઈક બરાબર ન હોય, અસ્તવ્યસ્ત હોય, તો કે કૂતરું પણ વરખોળીને બેસે છે. આમાં આ ઘરમાં કેવી બાઈ છે? આવું બધું આપણને બહુ આવડે છે. તાપસ કુમારો એના ગુરુ પાસે ફરિયાદ કરે છે કે આવું ન ચાલે. તમે આશ્રમમાં આવું ક્યાંથી લઈ આવ્યા? કેટલો બધો અભાવ થઈ જાય છે. આપણે થાય છે આવું? ભાઈઓ બહેનો, એક વાત પૂછું તમને, સાચો જવાબ આપશો? અમારું ચોમાસું કેટલા મહિનાનું? પણ અમારે વધારે રહેવું હોય તો? વધારે રહેવું હોય તો? મહાસતીજી 4 મહિના હવે પૂરા થયા. ઠીક છે, 1-2 દિવસ આગા પાછા, એકમને બદલે બીજનો વિહાર કરો, બીજને બદલે ત્રીજનો કરો તો હજી એ ચાલે. પણ અરે ક્યાંક ક્યાંક તો એવું પણ મળે કે અમારે બીજા સાધુ સાધ્વી આવવાના છે, એને ક્યાં ઉતારીએ અમે? સાચી વાત છે. ખમા ખમા કરતા હતા ને ગઈકાલ સુધી. હે અહોમાં સતી આપના જેવું કોઈ નહીં ને, આમ ને તેમને કેટલા ભાષાના પ્રયોગો તમે કર્યા હોય, ભાષાના સાથિયા વેર્યા હોય, અને પછી તો કે પછી હદ રહે ત્યાં સુધી વાંધો નહીં, બેહદ નહીં થવું જોઈએ, હદની બહાર નહીં જવું જોઈએ. બરાબર છે ને આપણું મન આવું? કુલપતિના શિષ્યોને પણ એમ થાય છે કે આવું ના ચલાવી લેવાય. બીજું કાંઈ ના કરે તો કાંઈ નહીં, પણ એની ઝૂંપડીનું ધ્યાન તો એને રાખવું જ જોઈએ. અને આ ભનક મહાવીરના કાને પડી. મહાવીરને એમ થાય છે કે હું સાધુ છું, હું ત્યાગી છું, મારે કોઈને પણ અપ્રીતિ થાય એવું ન કરાય. મારા કારણે કોઈને અપ્રીતિ થાય, અભાવ થાય એવી જગ્યાએ મારાથી રહેવાય નહીં. કેટલી બધી જાગૃતિ છે. આપણે તો એવું વિચારે કે એને થવું એ થાય, આપણને અહીંયા મજા આવે છે. અમને એમ થાય કે આવડો મોટો ઉપાશ્રય અને અહીંયા બધી સગવડતા,
તો મહિનો 1.5 મહિનો વધારે રહી જાઓ ને ભાઈ. કોઈ કે અમારા નાનામાં સુધી મને કહે કે સ્વામી પણ તમે વિચાર્યું લોકોને હવે નથી ગમતું, જવા દો ને ભલે ન ગમે. હોય છે ને આવું, આપણું આવું જ હોય ને. મહાવીરે વિચાર્યું કે મારા કારણે કોઈને અપ્રીતિ થાય એવું મારાથી ન થાય. હજુ ચોમાસું શરૂ થયાને 15 દિવસ જ થયા છે. ચોમાસું આપણું અષાઢી પૂર્ણિમાએ શરૂ થાય. અષાઢ ગયો છે ને હજુ શ્રાવણ શરૂ થવાનો છે, ત્યાં તો આ ઘટના ઘટી ગઈ. શું કર્યું મહાવીરે? વિહાર કરી ગયા. હવે તમને એક પ્રશ્ન થશે, થાય ને પ્રશ્ન? શું થયો બોલો? ચોમાસામાં જવાય? એક વાત યાદ રાખો કે તીર્થંકર પરમાત્મા કલ્પાતીત પુરુષ હોય છે. બરાબર ધ્યાન રાખો. જે કંઈ નિયમો છે, સાધુ ભગવંતોના જે કંઈ નિયમો છે એ નિયમો સાધુએ પાળવા જ જોઈએ, ફૂલફિલ કરવા જ જોઈએ એને. પણ તીર્થંકર એક એવું ચરિત્ર છે, તીર્થંકર એટલી ઊંચી કોટીએ પહોંચેલા છે કે એમને કોઈ પણ નિયમ લાગુ પડતો નથી. એટલે શાસ્ત્રમાં એના માટે શબ્દ વપરાયો છે કલ્પાતીત પુરુષ. કલ્પ એટલે નિયમો, નિયમ એને લાગુ પડતા નથી. પણ પાછું જુઓ, નિયમો લાગુ ન પડે અને છતાં પણ શક્ય એટલા નિયમોનું પાલન થાય એવું ના વિચારે તીર્થંકર પરમાત્મા કે ભાઈ મને ક્યાં નિયમ લાગુ પડે છે, મારે તો કરવું એમ કરવું. ના, જ્યારે એવો કોઈ સમય આવે કે જ્યાં બીજો ઉપાય નથી ત્યારે આવું કરવું પડે. તો પ્રભુએ 5 નિયમો બનાવ્યા. એક તો જ્યાં મારા કારણે અપ્રીતિ થાય ત્યાં મારે રહેવું નહીં. બીજું, બનશે એટલું સદા હું ધ્યાનમાં રહીશ. બહાર આવે તો કોઈ સાથે વાતચીતનો પ્રસંગ બને, કોઈ સાથે ઉઠવા બેસવાનો પ્રસંગ બને, ધ્યાનમાંથી બહાર આવે તો, પણ બનશે એટલું ધ્યાનમાં જ રહીશ. ત્રીજું, મૌન પાળીશ. તમને ખ્યાલ હશે, તમે સાંભળ્યું હશે કે તીર્થંકરો વિહાર કરતા હોય અને કદાચ રસ્તામાં કોઈ પ્રશ્ન પૂછે તો મોટે ભાગે જવાબ ન આપે. હા, કંઈક એવું હોય કે અતિ આવશ્યક હોય, જવાબ ન આપવાથી એનું પરિણામ કંઈક વિપરીત આવતું હોય તો બોલવું પડે તો બોલે, નહીં તો એ બોલે નહીં. એ પછી ચોથો નિયમ કર્યો કે હાથમાં ભોજન લઈશ. કરપાત્ર, આજે તમે જોયું હોય તો દિગંબર મુનિઓ હાથમાં ભોજન લે છે. કેટલું લે ખબર છે? કેટલું લે? પૂરેપૂરું. ઘરમાં ભોજન લે એટલે એક વખત આપો ને ખાઈ લે એમ ન હોય. જો જોયો હોય તમે કોઈ, અમે તો બહુ વાર દિગંબર મુનિઓની સાથે રહેવાનો અમને અવસર મળ્યો છે અને અમે એમની આહાર પદ્ધતિ જોઈ છે. એ આમ કરીને આમ હાથ રાખે, દેખાય છે? આ હાથની આંગળીઓ આ હાથમાં આમ નાખીને આમ ખોબો બનાવે. એ ઊભા હોય, ઘરે ઘરે જાય આહાર માટે. જે ઘરે એનો અભિગ્રહ પૂરો થાય, હંમેશા દિગંબર મુનિઓ રોજે અભિગ્રહ ધારણ કરે. જ્યાં પોતાના સ્થાનમાં હોય ત્યાંથી એ નીકળે, અભિગ્રહ ધારણ કરીને નીકળ્યા હોય એટલે એનો હાથ આવી રીતે હોય. જ્યાં સુધી અભિગ્રહ છૂટે નહીં ત્યાં સુધી અહીંથી હાથ છૂટે નહીં. પૂરો ન થાય અભિગ્રહ ત્યાં સુધી હાથ અહીં ના અહીં રહે. ઘરે ઘરે જાય. હવે આ જમાનામાં એક વસ્તુ સમજવાની રહી દિગંબર મુનિના આહાર માટે કે એને હજુ સુધી પણ
આકરા નિયમો છે. નિયમો એ છે કે 3 જ દિવસનું દળેલું અન્ન જ ચાલે. ઘઉંનો લોટ હોય તો 15 દિવસનો 20 દિવસનો ના ચાલે, 3 જ દિવસનો, અને હાથથી ઘંટીએ દળેલો. પછી 3 જ દિવસના મસાલા. તમે 12 મહિના મસાલા ભરો ને બેનો, એ ન ચાલે. ગાયનું દૂધ, ગાયનું ઘી, કૂવાનું પાણી તમારા ઘરે મળે આ બધું, એટલે તમારા ઘરે આહાર કરવા ના આવે. જેને આવા નિયમો હોય એને ત્યાં જાય. તો આ રીતની એમની આહારની પદ્ધતિ હોય. અને દિગંબર મુનિ પાત્ર ન રાખે, એના હાથમાં પાણીનું કમંડલ હોય. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે પાણી રાખવા માટે કમંડલ હોય. હવે એ પાણી પણ આહાર કર્યા પછી ત્યાં ને ત્યાં પી લીધું, એ પી લીધું, પછી પીવાનું ન હોય. રોજના ઠામ ચોવિયાર, જમ્યા પછી ત્યાં ને ત્યાં ચોવિયાર કરી લેવાનો, એ બીજે દિવસે જમવાનો ટાઈમ થાય ત્યાં સુધી. એટલે કમંડલમાં પાણી તો શરીર કારણે જોઈએ તો એ પાણી હોય. અને સૌથી મહત્વપૂર્ણ વાત, 5મો નિયમ જે એમણે કર્યો એ કર્યો કે ગ્રહસ્થોનો વિનય કરીશ નહીં. સમજાય છે? કોઈની પાસેથી કાંઈક કામ કઢાવવું હોય તો શું કરવું પડે? તમારે પણ કોઈની પાસે કામ કઢાવવું હોય તો શું કરો? જુઓ, તમે એમ બોલતા હો છો કે હું બહુ શાંત સ્વભાવનો, પણ જો હું બગડ્યો તો હું કોઈનો નહીં. તો એને પૂછીએ કે તું બગડ્યા વગરનો ક્યારે હો છો? હું બોલું જ નહીં, પણ જો મને કોઈ બતાવે તો દાડો વાટો બોલાવી દઉં. બરાબર ને? આ સ્થિતિ હોય છે ને આપણી. તો આપણે શાંત ક્યારે? એ પણ મને ખબર છે. તમે લોકો બહુ શાંત હો, બહુ વિનયવાન હો. ક્યારે? તમારા ધંધાના ફિલ્ડમાં કોઈ મોટા ઓફિસરો પાસે જવું પડે ત્યારે. બરાબર છે? ત્યારે જી સાહેબ, જી સાહેબ. બરાબર છે? તમે કરોડપતિ હો કે અરબપતિ હો, પણ તમારે એની પાસેથી કામ કાઢવું છે. અને પેલો માથાનો ફરેલો છે તો શું કરો? ક્યાંય નહીં નમનારો ત્યાં નમે. એટલે વિનય કર્યો ને તમે એનો? ભગવાનને તો એ પ્રશ્ન જ નહોતો. કોઈ પાસેથી કામ કઢાવવું જ નહોતું એને. એટલે કે છે કે હું ગ્રહસ્થનો વિનય નહીં કરું. આ એને પોસાયો, આપણે ન પોસાય. આપણે તો ઘણા બધા ગ્રહસ્થીઓને પણ મસ્કા લગાડવા પડે, એને હાજર રાખવું પડે. જેવો માણસ એવું કામ. પ્રભુએ આ નિયમો કર્યા અને પ્રભુ ત્યાંથી વિહરી ગયા. જે પેલો પ્રશ્ન આપણો હતો કે ચોમાસામાં વિહાર થાય તો થાય. એક વાત તો એ છે કે તીર્થંકર પરમાત્મા કલ્પાતીત પુરુષ છે, નિયમ નથી લાગુ પડતા. બીજી એક વાત કરું, તમારામાંથી જે કોઈ 1976માં અહીંયા હતા હશો ને, કોક તો 1976માં અમારું ચોમાસું હતું. ચાતુર્માસ પૂરું થયું, વિહાર કરવાનો દિવસ આવ્યો. એકમ કે બીજનો કંઈક વિહાર હતો અમારો, અને એ દિવસે વિદાય સમારંભ રાખ્યો હતો નીચે કમ્પાઉન્ડમાં. ત્યારે આ હોલ નહોતો, નીચે કમ્પાઉન્ડમાં. અને બરાબર તે દિવસે જ મુનિશ્રી સંતબાલજી ચિંચણથી વિહાર કરીને પધાર્યા. હવે ચિંચણ નજીક છે, એકમ કે બીજના કેવી રીતે પહોંચ્યા હશે અહીંયા?
પૂનમ પહેલાં વિહાર કર્યો હશે તો પહોંચ્યા હશે ને. એમને એવી કટોકટી આવી ગઈ કે એને પહેલાં વિહાર કરવો પડ્યો. મને બરાબર યાદ છે કે નીચે અમારો વિદાય સમારંભ અને સંતબાલજી પધાર્યા, એમનો સ્વાગત સમારોહ થયો. બહુ આનંદ આવ્યો ત્યારે. સંતબાલજીનો અમારે બહુ પૂરો પરિચય, જૂનો પરિચય અમારા પ્રત્યે, એમને બહુ ભાવ, અમને પણ એમના પ્રત્યે ભાવ, એટલે તે દિવસે ખૂબ આનંદ આવ્યો. એક બીજી વાત કરું, તમને કદાચ નહીં ખ્યાલ હોય. તેરાપંથી આચાર્ય તુલસી, એ સમયની વાત છે. આ વાત છે 71-72, હા 71-72ની વાત છે. એમનું ચોમાસું રાયપુરમાં હતું. અમારા માસતીનું ગામ રાયપુરમાં હતું એમનું. હવે એક બહુ જ પેચીદો પ્રશ્ન ઊભો થયો. એ રામાયણ વિશે એમનું પ્રવચન ચાલતું હતું. ચાતુર્માસ દરમિયાન રામાયણની જે કથા છે એ કથા પર એમનું પ્રવચન ચાલતું હતું. ખૂબ સુંદર પ્રવચન એમનું હોય. એટલું બધું બૌદ્ધિક, એટલું તર્કયુક્ત, એટલું સમજપૂર્વકનું, એટલા રહસ્યપૂર્વકનું. હવે એમાં થયું એવું કે જ્યાં સીતાનો પ્રસંગ આવ્યો, તમે સૌ જાણો છો એ પ્રસંગ, કે સીતા વનમાં રહીને લંકામાં રહીને પાછા આવ્યા અને પેલા એક ધોબીએ એક વાત ઉપાડી. ગામ ધોબી હોય હો ભાઈ. આપણા સમાજમાં ધોબી કેટલા? આપણા સમાજમાં ધોબી કેટલા? ધોબીએ વાત ઉપાડી કે રામ એવો છે કે પારકાને ત્યાં રહીને આવેલી એ સીતાને ઘરમાં સંગરી છે એણે. હું હોઉં તો ના સંગરું. બરાબર છે. હવે આ વાત એમને થોડી વિશાળ કીધી. કોણે? આચાર્ય તુલસી ભગવંતે. અને લોકોએ એનું અર્થઘટન એટલી જુદી રીતે કર્યું. અને એક રોજની વાત છે, અત્યારે પણ ચાલે છે ને પહેલાં પણ ચાલતું હતું. ત્યાં રાયપુરમાં હિન્દુ ધર્મીઓ પણ ઘણા, અને એ વખતે કરપાત્રીજી ત્યાં હતા. આ જ્યાં પ્રશ્ન ઊભો થયો, સમાજમાં વિખવાદ ઊભો થયો, અને કોઈકે એવી વાત ઉડાડી કે આચાર્ય તુલસીએ અમારી સીતાને વેશ્યા કીધી. ખલાસ. પછી શું થાય? અને પછી જે કંઈ બવંડર થયું છે કેવડું મોટું. આચાર્ય તુલસી જ્યાં ઉપાશ્રયમાં હતા ત્યાં લોકોએ ટાયર સળગાવીને અંદર નાખ્યા. તુલસીના માથા માટે 5 લાખનું ઇનામ નીકળ્યું. બસ કે એને જીવતો રેવા જ ન દેવાય. એટલું જ નહીં, પણ જુઓ લોકોની મનોવૃત્તિ. એમની સાથે એમના 25-30 સાધ્વીઓ હતા. આચાર્યશ્રી આ ભવનમાં હતા અને થોડેક દૂર સાધ્વીજીઓ રહ્યા હતા. અમુક કટ્ટર હિન્દુવાદીઓએ એ સાધ્વીજીનું ભવન ઘેરી લીધું. રાત્રે ત્યાં ગયા કે આ દરવાજા તોડો, સાધ્વીઓને બહાર કાઢો અને કોઈને સુરક્ષિત નહીં રહેવા દેતા. પણ એ સમયે કોમી એખલાસનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું આ લોકોએ. કોણે? મુસલમાનોએ. એ આખો એરિયા મુસલમાનનો હતો. અને જેવા આ લોકો ત્યાં આવ્યા, એ ભવનના દરવાજા તોડવા માટે પ્રયત્ન કરવા માંડ્યા કે બધા જ મુસલમાનો ઘરમાંથી બહાર નીકળીને આવી ગયા કે ખબરદાર, અમારા એરિયામાં જે સાધ્વીઓ છે એને ઊની આંચ ના આવવી જોઈએ. કશું કરવાનું નથી તમારે. અને એમ સાધ્વીઓને બચાવી લીધી. પણ
એ લોકોને ખબર હતી હિન્દુઓને કે જૈનના સાધુ કારતક સુદ પૂનમ આવે એટલે જ્યાં છે ત્યાંથી બહાર નીકળે, કે આવા દો, હવે પૂનમ આવવા દો. તૈયારી કરીને બેઠા એ લોકો. આચાર્ય તુલસીના કાને આ વાત ગઈ. એણે વિચાર્યું કે આ બહુ જ ભયંકર વસ્તુ છે, આમાં રહેવું એ આકરું છે, આપણી સેફટી નથી આમાં. તો ખૂબ વિચાર કર્યો અને કારતક સુદ 11ને દિવસે, એટલે કે 11ની રાત્રે બધું ગોઠવી લીધું. પહેલાં 2 પોલીસ વાન આગળ પાછળ, અને આ બધા મુનિઓ અને મા સતીજીઓએ 11ની રાત્રે ત્યાંથી વિહાર કર્યો. અને ખૂબ લાંબા વિહાર કરી અને ક્યાંય દૂરના દૂર નીકળી ગયા. કારતક સુદ પૂનમ એકમ આવી ત્યાં તો એ ક્યાંના ક્યાં નીકળી ગયા. રાત્રે વિહાર કર્યો એટલે ખબર ન પડી કોઈને. હવે એને કરાય કે ન કરાય વિહાર? શું કહો છો તમે? તમે ચુસ્ત નથી? ક્રિયાઓને સમજતા નથી? શાસનની રક્ષા, પોતાની રક્ષા, એના માટે આવું કરવું પડે. તો એને એ વખતે કોઈ કલ્પ લાગુ નથી પડતો. તમે થોડા દિવસ પહેલાં અમારા ગોંડલ કચ્છ સંસ્થાપક આચાર્ય પ્રવર પૂજ્ય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબની મેં વાત કરી હતી અહીંયાથી, કે પેલા માનકુરભાઈ મા સતીજીને ઉપસર્ગ આવ્યો તો એમને રાત્રે વિહાર કરાવ્યો મહારાજ સાહેબે. રાત્રે વિહાર થાય કે ના થાય, પણ પરિસ્થિતિ એવી હતી કે કરવો પડે. પોતે પણ રાત્રે કર્યો, ત્યાંથી એ અહીંયા આવ્યા, અહીંથી સાધ્વીઓને ત્યાં મોકલ્યા અને રાત્રે વિહાર કર્યો. એટલે મારું કહેવાનું એ છે કે સંયોગવશ જ્યારે શાસન ઉપર સંકટ આવ્યું છે અને સાધુ સાધ્વીને પોતા ઉપર પણ કંઈક તકલીફ આવી છે, ત્યારે આવી છૂટ હોય છે. પણ આ તો કલ્પાતીત પુરુષ હતા, એટલે એમણે ત્યાંથી 15 દિવસ પછી વિહાર કર્યો. કોઈને માટે અપ્રતિનું પાત્ર બનવા નહોતા માંગતા. બધા પ્રત્યે એક સરખો પ્રેમ, એક સરખું વાત્સલ્ય, એક સરખી કરુણા એમના અંતરમાં વહેતી હતી. યાદ રાખવું કે જેમ જેમ આત્મદશા વધતી જાય છે, પ્રભુએ દીક્ષા લીધી ત્યારે આત્મસ્થ હતા જ, પણ ધીરે 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 સાધના વધતી ગઈ અને આત્મદશા ઊંડી જતી ગઈ. એ જેમ જેમ જાય એમ અંદરમાંથી કરુણા અને પ્રેમ અતિશય ઉભરાય. એ દશા એમની કોઈ જુદી હોય. તો એ દશામાં એ આગળ વધી રહ્યા છે. બંધુઓ બહેનો, હું તમને કહેવા માગું છું કે આપણે પણ જો આત્મિક દ્રષ્ટિએ સાધના કરવાની શરૂ કરીએ તો સહજ સહજ પ્રેમ અને કરુણા આપણા અંતરમાં જાગૃત થશે ને થશે. કોઈ પ્રત્યે આપણને અભાવ, દ્વેષ, ઈર્ષા એ નહીં જાગે. તે કદાચ સદંતર ન જાગે એવું ન બને, પણ બહુ જ મોડા પડી જાય. અને એ જ આત્મદશાની નિશાની છે કે તમારા અંતરના આ બધા કલુષિત ભાવો કેટલા ઓછા થતા જાય છે. એનું નામ જ સાધક અને એનું નામ સાધના. તો બંધુઓ બહેનો, ભગવાન મહાવીર આવી સાધના કરી રહ્યા છે અને એ સાધનામાં એ દિન પ્રતિદિન પ્રગતિ કરતા જાય છે. 12.5 વર્ષ એમ જ નથી રહ્યા. આત્મદશા ઊંચી થતી રહી છે, કારણ કે જે બાકીના ઘાતી કર્મો હજી પડ્યા છે એ ઘાતી કર્મો ધીરે 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 ક્ષય થવા માંડ્યા છે. એક ઝાટકે નથી થતા, ધીરે 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 એમના ક્ષય થવા માંડ્યા છે. ને જેમ જેમ એ કર્મનો ક્ષય થાય તેમ તેમ આત્મા ઉજ્જવળ બનતો જાય. બંધુઓ, હું અને તમે સૌ
ભગવાન મહાવીરના જીવનને જોઈને, સાંભળીને, વિચારીને આપણું જીવન પણ એવું જ ઉજ્જવળ બને, આપણી આત્મદશા એટલી ઊંચી ચડે અને એ દશામાં આપણે રમી રહીએ, એ જ ભાવના. કૌશક ધ્યાન, આંખો બંધ, શરીર સ્થિર, કૌશક મુદ્રા. કરોડરજ્જુ સીધી, ગરદન સીધી. 3 વખત ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ છોડો. ચિત્તની એકાગ્રતા પૂર્વક આત્મચિંતન, માત્ર ચિંતન, બોલશો નહીં, માત્ર ચિંતન. આત્મા છું, આત્મા છું. સહજ આનંદ એ મારો સ્વભાવ. હું શુદ્ધ સ્વરૂપી સહજાનંદી આત્મા છું. કર્મોને વશ પડી, દુર્ભાવોને વશ પડી મેં મારા મનને, ચિત્તને, બુદ્ધિને, આત્માને વિષમ બનાવ્યા છે. એ વિષમતા હું વારંવાર બહાર કાઢ્યા કરું છું. એ વિષમ ભાવોથી હું કલુષિત બનું છું અને અન્યને કલુષિત બનાવું છું. શ્રમણ ભગવંત મહાવીર, જેનો હું સંતાન છું, જેનો હું અનુગામી છું, જેના શાસનમાં હું જીવી રહ્યો છું, એવા મારા મહાવીરના પગલે ચાલી ચાલી મારે મારા વિષમ ભાવોને દૂર કરવા છે. હવે વિષમ ભાવોનો થાક લાગ્યો છે. એ ભાવો મને ગમતા નથી, એ ભાવો મને પરવડતા નથી. મહાવીરના ચરણે જઈ, એમના શરણે જઈ, એમણે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પકડી લઉં અને હું આત્માથી શુદ્ધ અને સરળ બની જાઉં. હું આત્મા છું, હું આત્મા છું. શાંતિ શાંતિ શાંતિ.